વાત હવે નવસારીની કે જ્યાં 55 કરોડના ખર્ચે બનેલો ટાઉન હોલ હાલ સફેદ હાથી સમાન સાબિત થઈ રહ્યું છે કે જ્યાં સામાન્ય રીતે વિવિધ શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા ટાઉન હોલની વ્યવસ્થા કરાતી હોય છે કે જેથી શહેરીજનોને એક જ સ્થળે ઓછા ભાડામાં જાહેર કાર્યક્રમ માટે વ્યવસ્થા મળી શકે। નવસારીમાં ટાઉન હોલ નિર્માણ માટે 3 વર્ષ પહેલા સરકારે જ્યારે 55 કરોડનું બજેટ ફાળવ્યું ત્યારે શહેરીજનોને પણ કંઈક આવી જ આશા જાગી હતી, પરંતુ તે ઠગારી નીવડી છે। ટાઉન હોલ તો બનીને તૈયાર છે, પરંતુ તેનું ભાડું એટલું ઊંચું છે કે સામાન્ય લોકોને પોસાય તેમ નથી। લગભગ 60 કરોડ રૂપિયાની આસપાસ ખર્ચે બનેલો ટાઉન હોલ હાલમાં ધોળા હાથી સમાન જેવા પ્રોજેક્ટના યાદીમાં સામેલ થઈ ગયું છે। જ્યાં વર્ષ ઉપરથી જ્યારથી લોકાર્પણ થયું ત્યારથી માત્ર ને માત્ર એક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો થયો હતો, તેના સિવાય બીજો કોઈ પણ કાર્યક્રમ ટાઉન હોલમાં થયો છે નથી। આ લગભગ જેટલા રૂપિયા કરોડો રૂપિયા જે ખર્ચવામાં આવ્યા એટલા રૂપિયા જો શહેરના વિકાસ માટે જો ખર્ચવામાં આવતે તો શહેરની કાયાપલટ કરી શકાશે। આ જે ટાઉન હોલ છે એ ટાઉન હોલ બાબતે એના કંઈક જે ફી છે કે એના જે કંઈ ભાવો છે એની અંદર થોડો વધારો ઘટાડો કરીને આ પબ્લિક હિટ માટે જે ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે એ ટાઉન હોલની અંદર સામાન્ય માણસો પણ નાના મોટા પ્રોગ્રામો કરે અને આ ટાઉન હોલનો જે પર્પઝ છે એ જળવાય એવી આશા અને અપેક્ષા રાખું છું। તો 900 બેઠકના ટાઉન હોલનું એક દિવસનું ભાડું 75,000 રૂપિયા પ્લસ જીએસટી છે। મીટિંગમાં 7 લોકો બેસી શકે તેવા હોલનું અડધા દિવસનું ભાડું 25,000 રૂપિયા એટલે કે એક દિવસનું 50,000 તેમજ જીએસટીના અલગ ભરવા પડે છે। તો બેન્ક્વેટ હોલનું એક દિવસનું ભાડું 40,000 રૂપિયા પ્લસ જીએસટી છે। સ્થિતિ એ છે કે ટાઉન હોલ બન્યો ત્યારથી એકલ દોકલ સરકારી કાર્યક્રમો સિવાય અન્ય કોઈ થયા જ નથી। તો 3 લાખની વસ્તી ધરાવતા નવસારીમાં લોકોની ખરીદ શક્તિ ઓછી અને આવકના સાધનો પણ ઓછા છે। એક તરફ લોકોને ભાડું પોસાય તેમ નથી, તો બીજી તરફ ટાઉન હોલથી પાલિકાને કોઈ પણ પ્રકારની આવક ઊભી નથી થઈ રહી અને તે મનપા માટે સફેદ હાથી સાબિત થઈ રહ્યો છે। મનપામાં નવા હોદ્દેદારોની નિમણૂક બાદ સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે પદાધિકારીઓ હવે આ અંગે નવેસરથી વિચાર કરી ભાડામાં ઘટાડો કરે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરવાની ખાતરી આપી હતી। ટાઉન હોલમાં આપણે બેસીને કંઈક એવું આયોજન કરીએ કે જે લોકોને મળી શકે, સારી રીતના યુઝ થઈ શકે ને અમુક રેટમાં કે કમ્પેરેટિવલી રેટમાં મળી શકે, જેના લીધે વધારે જેવી રીતના ટાટા હોલ યુઝ થાય છે તેવી રીતના આપણો ટાઉન હોલ યુઝ થાય, તેના માટેને એનું બર્ડન જેટલું બને એટલું ઓછું મહાનગરપાલિકાને બને ને સામસામે ચાલી જાય એવી કંઈક વ્યવસ્થા કરવાની છે।